નમસ્કાર. આજે આપણે કંઈક બહુ જ મજેદાર અને પાયાનું સમજવાના છીએ. 8051 માઇક્રોકન્ટ્રોલર સાથે એક બઝરને કેવી રીતે જોડી શકાય. હવે આ સાંભળવામાં ભલે એકદમ સિમ્પલ લાગે, પણ એની પાછળ એક બહુ જ મહત્વનો ઇલેક્ટ્રોનિક્સનો સિદ્ધાંત છુપાયેલો છે. તો ચાલો આને બરાબર સમજીએ. તો કોઈપણ સર્કિટ સમજવી હોય ને, તો પહેલાં એના ભાગોને ઓળખવા પડે. એટલે ચાલો શરૂઆત કરીએ આપણા આજના સ્ટાર કમ્પોનેન્ટ એટલે કે બઝરથી. તો આ પીઝો બઝર છે શું? જુઓ, એ બહુ જ સિમ્પલ અને પોપ્યુલર આઉટપુટ ડિવાઇસ છે. જ્યારે એને ઇલેક્ટ્રિક સિગ્નલ મળે ને, ત્યારે એ બીપ જેવો અવાજ કાઢે છે. મૂળભૂત રીતે એને એક નાનકડા સ્પીકર જેવું જ સમજી લો, જે ખાલી એક જ ટાઈપનો અવાજ કાઢવા માટે બનેલો છે. અને આ જ સિમ્પલ ડિઝાઇનના કારણે એ માઇક્રોવેવ, કમ્પ્યુટર કે બીજા ઘણા ગેજેટ્સમાં અલર્ટ માટે વપરાય છે. પણ અહીંયા જ એક મજેદાર સવાલ આવે છે. જો બઝર આટલું સિમ્પલ છે અને 8051 આટલું પાવરફુલ માઇક્રોકન્ટ્રોલર છે, તો પછી આપણે એને સીધે કેમ ના જોડી શકીએ? આ જ આપણી આખી સર્કિટનો મેઇન પડકાર છે. તો પછી આ સીધું સાદું બઝર આટલા પાવરફુલ માઇક્રોકન્ટ્રોલર સાથે સીધું કેમ ના જોડી શકાય? આનું કારણ છે ને, એ કરંટની માત્રામાં છુપાયેલું છે. હવે જુઓ, આખી ગેમ અહીંયા જ છે. માઇક્રોકન્ટ્રોલરની પિનમાંથી જે સિગ્નલ નીકળે ને, એમાં કરંટ સાવ ઓછો હોય છે. સમજો કે એકદમ ધીમો ગણગણાટ. પણ સામે પક્ષે બઝરને પોતાનો બીપ અવાજ કાઢવા માટે સારો એવો હાઈ કરંટ જોઈએ. એટલે આ ગણગણાટથી બઝર ચાલુ જ ના થાય. આ બંનેની જરૂરિયાત જ અલગ અલગ છે. તો પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું? આપણે ઓછા કરંટથી વધારે કરંટવાળી વસ્તુ ચલાવી કઈ રીતે? અને અહીં જ એન્ટ્રી થાય છે આપણા સર્કિટના હીરોની, ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટરને છે ને એક નાની એવી ઇલેક્ટ્રોનિક સ્વિચ જ સમજી લો. જેમ આપણે આંગળીથી બટન દબાવીને મોટો પંખો કે લાઇટ ચાલુ કરીએ, બસ એ જ રીતે ટ્રાન્ઝિસ્ટર એક નાના ઇલેક્ટ્રિક સિગ્નલથી મોટા કરંટના ફ્લોને કંટ્રોલ કરી શકે છે. અને આપણી આ સર્કિટમાં બસ આ જ કામ થાય છે. ટ્રાન્ઝિસ્ટર શું કરે છે? એ માઇક્રોકન્ટ્રોલરના નાના સિગ્નલનો ઉપયોગ એક ગેટકીપર તરીકે કરે છે. વિચારો કે તમે એક નાનકડો વાલ્વ ફેરવો અને પાણીનો મોટો ધોધ વહેવા લાગે. અહીં પણ એવું જ છે. માઇક્રોકન્ટ્રોલરનો નાનો સિગ્નલ એ વાલ્વ ખોલે છે અને બઝર માટે મોટા કરંટનો રસ્તો ખુલી જાય છે. અને બસ બઝર વાગવા માંડે છે. સારું, તો હવે આ બધા ભાગોને જોડીને આખી સર્કિટ કેવી રીતે કામ કરે છે એ જોઈએ. ઓકે, તો આખી વાર્તા શરૂ થાય છે અહીંથી. 8051 માઇક્રોકન્ટ્રોલરની પિન P2.7. આ એ જગ્યા છે જ્યાંથી બઝર ચાલુ કરવાનો કમાન્ડ એટલે કે આપણો નાનકડો કંટ્રોલ સિગ્નલ નીકળે છે. હવે આ સિગ્નલ સીધો ટ્રાન્ઝિસ્ટર પર નથી જતો. એની વચ્ચે આપણે એક રેઝિસ્ટર R1 લગાવ્યો છે. એનું કામ શું? એનું કામ છે એક સિક્યોરિટી ગાર્ડ જેવું. એ ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં જતા કરંટને લિમિટમાં રાખે છે, જેથી આપણો ટ્રાન્ઝિસ્ટર બળી ન જાય અને સેફ રહે. અને આ રહ્યું આપણી સર્કિટનું હૃદય, NPN ટ્રાન્ઝિસ્ટર Q1. પેલી ઇલેક્ટ્રોનિક સ્વિચની જે આપણે વાત કરતા હતા ને, એ આ જ છે. એ બસ માઇક્રોકન્ટ્રોલરના ઓર્ડરની જ રાહ જુએ છે કે ક્યારે સિગ્નલ આવે અને એ મોટા કરંટનો દરવાજો ખોલે. અને હવે બઝરને પાવર સપ્લાય એટલે કે VCC અને ટ્રાન્ઝિસ્ટર સાથે જોડી દઈએ. અને બસ આપણી સર્કિટ તૈયાર છે. હવે આ સર્કિટ એકદમ નાના કંટ્રોલ સિગ્નલથી બઝરને મસ્ત રીતે ચલાવી શકે છે. તો ચાલો હવે આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલા સ્ટેપ 1. 8051ની પિન P2.7 લોજિક 1 એટલે કે હાઈ સિગ્નલ મોકલે છે. સ્ટેપ 2. આ સિગ્નલ મળતા જ આપણો ટ્રાન્ઝિસ્ટર ઓન થઈ જાય છે. સ્ટેપ 3. જેવો ટ્રાન્ઝિસ્ટર ઓન થાય એ VCCમાંથી આવતા મોટા કરંટ માટે રસ્તો ખોલી દે છે અને કરંટ બઝરમાંથી પસાર થાય છે. અને છેલ્લે સ્ટેપ 4. જેવો બઝરને આ કરંટ મળે એ તરત જ બીપ કરીને વાગવા લાગે છે. સિમ્પલ. ઓકે, તો ચાલો ફટાફટ આખા કન્સેપ્ટને એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી બધું બરાબર મગજમાં બેસી જાય. જુઓ, 4 વાતો ખાસ યાદ રાખવાની છે. પહેલી, માઇક્રોકન્ટ્રોલરની પિનમાંથી બહુ ઓછો કરંટ નીકળે છે. બીજી, બઝર જેવા અમુક કમ્પોનન્ટ્સને ચાલવા માટે વધારે કરંટ જોઈએ. ત્રીજી, આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે ટ્રાન્ઝિસ્ટરને એક સ્વિચ તરીકે વાપરી શકીએ. અને ચોથી અને સૌથી અગત્યની,
આ જે પ્રિન્સિપલ છે ને એ ખાલી બઝર માટે નથી. માઇક્રો કંટ્રોલરથી કોઈપણ હાઈ પાવર ડિવાઇસ ચલાવવા માટે આ એક ફંડામેન્ટલ રીત છે. અને હવે જતાં એક સવાલ. જો આ જ રીતથી એક નાના સિગ્નલથી મોટો કરંટ કંટ્રોલ કરી શકાતો હોય તો વિચારો કે બઝર સિવાય બીજું શું શું ચલાવી શકાય? શું આનાથી નાની મોટર ફેરવી શકાય કે પછી હાઈ પાવર એલઈડીઝની આખી લાઇટ ચાલુ કરી શકાય? આની શક્યતાઓ તો ઘણી બધી છે. જરા વિચારજો આના પર.